ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 3માં આસપાસ વિષય ભણીશું. પાઠ 16 મારું ઘર. બાળકો, આ પાઠના આપણે કેટલાક પ્રશ્નો આગળના વિડીયોમાં જોઈ ગયા છે. આજે ફક્ત પ્રશ્નોના સવાલ જવાબ લખો, એ જ પ્રશ્ન આપણે સમજવાનો છે. પહેલો પ્રશ્ન છે, ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા ઉપર બનાવાય છે? તો એનો જવાબ આવશે, ભૂપેન આસામના મોલન ગામમાં રહે છે. ત્યાં ખૂબ જ વરસાદ હોય છે, તેથી ત્યાં ઘર વાંસના થાંભલા ઉપર બનાવવામાં આવે છે. બીજું, ભૂપેનના ઘરમાં પ્રવેશ કરવા શું કરવું પડતું હશે? તો એનો જવાબ આવશે કે ભૂપેનના ઘરમાં પ્રવેશ કરવા દાદરથી ઉપર જવાનું, પછી ઘરમાં પ્રવેશ કરવાનું. સમજ પડી બાળકો? ઘરમાં પ્રવેશ કરવા માટે શું કરવું પડે કે દાદરથી ઉપર જવું પડે અને પછી ઘરમાં પ્રવેશ કરવો પડે છે. ભૂપેનનું ઘર કેવું છે? વાંસના થાંભલા ઉપર બન્યું છે. ત્યાં વરસાદ ખૂબ જ હોય છે, એટલે ત્યાં વાંસના થાંભલા ઉપર ઊંચા ઘર બનાવવામાં આવે છે અને એના માટે મોટું દાદર બનાવવામાં આવે છે. ત્રીજું, ભૂપેનના ઘરમાં રાત્રે દાદર કેમ લઈ લેવામાં આવતો હશે? જુઓ, ત્યાં ઊંચા ઘર બનાવે છે, દાદર પાછો અલગથી છૂટો બનાવે છે કે જે આપણે રાત્રે પણ એને લઈ લઈએ. તો શા માટે રાત્રે દાદર લઈ લેવામાં આવે છે? તો ભૂપેનના ઘરમાં રાત્રે વરસાદના કારણે તથા જંગલી પ્રાણીઓ ઘરમાં ન આવી જાય માટે દાદર લઈ લેવામાં આવે છે. સમજ પડી બાળકો? ત્યાં વરસાદ પડે છે તેના કારણે પણ દાદર લઈ લેવામાં આવે છે અને જંગલી પ્રાણી ન આવી જાય તેના માટે પણ દાદર લઈ લેવામાં આવે છે. ચોથું, પર્વતીય વિસ્તારમાં પથ્થરના ઘર બનાવવામાં શી અગવડ પડે છે? તો પર્વતીય વિસ્તારમાં પથ્થર ઉપર લઈ જવા મુશ્કેલી પડે છે અને પથ્થરના ઘર બનાવનાર કારીગરો ઓછા મળે છે. સમજ પડી બાળકો? પર્વતીય વિસ્તારમાં એટલે કે પહાડ જેવા વિસ્તારો હોય તેમાં એના ઉપર ઘર બનાવવામાં મુશ્કેલી પડે. કેમ? પથ્થરના ઘર બનાવવા મુશ્કેલી પડે કારણ કે ત્યાં ઉપર પથ્થર લઈ જવાના હોય, ઈંટ, રેતી, કપચી લઈ જવાનું હોય તો તે કેવી રીતે લઈ જાય? એ મુશ્કેલીભર્યું કામ છે. અને બીજું કે ત્યાં પથ્થરના ઘર બનાવનાર કારીગરો પણ ઓછા મળે છે, તેથી પર્વતીય વિસ્તારમાં પથ્થરના ઘર બનાવવામાં અગવડ પડે છે. પાંચમું, પાકા મકાનમાં રહેવાથી કયા કયા લાભ થાય છે? તો પાકા મકાનનું આયુષ્ય વધુ હોય છે, તેમાં હવા ઉજાસ સારા હોય છે. પાકા મકાનમાં રહેવાથી ઠંડી અને ગરમીથી રાહત મળે છે. આવા મકાન ખૂબ જ વરસાદમાં પડી જતા નથી. જોયું બાળકો, પાકા મકાનમાં શું ફાયદો થાય છે? તો પાકા મકાનનું આયુષ્ય આપણે જોઈએ છે કાચા મકાન કરતાં વધુ હોય છે. તેમાં હવા ઉજાસ પણ મળી રહે છે અને પાકા મકાનમાં રહેવાથી ઠંડી ગરમી વરસાદથી બચી શકાય છે. અને ખૂબ જ વરસાદ પડે તો એવા વરસાદમાં પણ ઘર પડી જતા નથી, માટે પાકા મકાનમાં ઘણા બધા ફાયદા થાય છે. આગળનો પ્રશ્ન, બહુમાળી મકાનમાં ઉપર જવા માટે શી વ્યવસ્થા હોય છે? બહુમાળી મકાન એટલે કે એક માળની ઉપર બીજો માળ હોય, એવી રીતે ઘણા બધા માળો હોય તેને શું કહેવાય? બહુમાળી મકાન. તો મોટા મોટા શહેરોમાં બહુમાળી મકાનો હોય છે. બહુમાળી મકાનોમાં ઉપર જવા માટે વીજળીથી ચાલતી લિફ્ટનો ઉપયોગ થાય છે. સાતમું, માટીના મકાનમાં રહેનારે શું ધ્યાન રાખવું પડે છે? માટીના મકાનમાં રહે તે લોકોએ શું ધ્યાન રાખવું પડે? તો માટીના મકાનમાં રહેનારે ચોમાસામાં તે મકાન પડી જાય તેમ છે કે નહીં તે ધ્યાન રાખવું પડે છે. જોયું? શું ધ્યાન રાખવું પડે કે ચોમાસામાં એ મકાન પડી જાય કે કેમ એની ચકાસણી અગાઉથી કરી લેવી પડે છે. પછી જંગલીય વિસ્તારોમાં ઝેરી જીવજંતુઓ અંદર આવ્યા છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું પડે છે. આઠમું, હાઉસબોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? હાઉસબોટ તો હાઉસબોટ એટલે નાવડીમાં બનાવેલું નાનકડું મકાન. આ મકાન નાવડીના કારણે હરતું ફરતું મકાન કહેવાય છે. બરાબર? હાઉસબોટ એટલે કે હરતું ફરતું મકાન, પાણીની અંદર બનાવેલું, નાવડીમાં બનાવેલું નાનકડું મકાન જે પાણીમાં જાય છે, આપણે હરતા ફરતા રહીએ છીએ તેમાં, એટલે આ હાઉસબોટ બીજા મકાનોથી અલગ પડે છે. તો બાળકો, આ બંને પાના પરના પ્રશ્નો અને તેના જવાબ તમારે તમારી નોટમાં લખવાના છે અને સમજવાના પણ છે. થેન્ક યુ. આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. થેન્ક યુ.